વડોદરાના સિટીઝન ફોરમના સભ્યોએ વીસી વિરુદ્ધ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં માનવ સાંકળ રચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો। એમએસ યુનિવર્સિટીમાં જ્યારથી પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે વીસી તરીકે પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ વિવાદમાં સંપડાયેલા છે। ફોટોજીવી વામન વીસીના તઘલકી નિર્ણયો સામે શહેરના શાસકોનું પણ હવે કંઈ ઉપજતું ન હોય તેમ લાગી રહ્યું છે, જેના પાપે 200 વિદ્યાર્થીઓના ટોળા સામે ₹2000ના નુકસાન બાદ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ત્યારે વડોદરા સિટીઝન ફોરમના સભ્યો વીસી વિરુદ્ધ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં માનવ સાંકળ રચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। વીસીની તાનાશાહી સામે અગાઉ ફાઇટ ફોર એમએસ યુનિવર્સિટી આંદોલન શરૂ થયું હતું, જોકે તેમાંય રાજકીય રમત રમાતા વેરવિખેર થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓ પીસાયા હતા। મેસની અને અપાતા ભોજનની ફી વધારા સામે વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસીના નિવાસસ્થાને પહોંચ્યા હતા। રજૂઆતો સાંભળી નહીં અને 200 વિદ્યાર્થીઓ ઉપર ₹2000ના નુકસાન કર્યું હોય તેવો રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ વિદ્યાર્થી સંગઠન એજીએસયુએ ₹2000 ઉઘરાવી ચિલ્લર ભરેલો ડબ્બો યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય દરવાજે લટકાવ્યો હતો, જ્યારે એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે વિદ્યાર્થીઓની વારે વડોદરા સિટીઝન ફોરમ આવ્યું છે, જેમાં ડૉક્ટર અશોક મહેતા, હિતેશ ગુપ્તા, શીતલ ઉપાધ્યાય, વિરેન રામી, કીર્તિ પરીખ, નરેન્દ્ર રાવત, ધીરુભાઈ મિસ્ત્રી સહિત અનેક પૂર્વ વિદ્યાર્થીઓએ બુધવારે એકત્રિત થઈ સયાજીગંજ સરદાર પ્રતિમા પાસે માનવ સાંકળ બનાવી હતી। તેમજ પ્લે કાર્ડમાં હમે હમારા હક चाहिए नहीं, किसी से भीख चाहिए, वीसी आपके राज में कटोरा दे दो हाथ में, यूनिवर्सिटी बचाओ, સત્તાધીશોને નથી આપવો મોકો, વડોદરાના વિદ્યાર્થીઓને થતો અન્યાય રોકો, કોમન એક્ટના રાજ્યમાં વડોદરાના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં જેવા સ્લોગન સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વીસી હટાવોની માંગણી કરી હતી। આપ સૌ જાણીએ છીએ કે એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે એકઠા થયા છે। જે વિદ્યાર્થીઓને અન્યાય થયો અને એમના 200 વિદ્યાર્થીઓ પર જ્યારે એફઆઈઆર કરવામાં આવી તો એ એફઆઈઆર કરવાના વિરોધમાં અને વિદ્યાર્થીઓને જે હજુ પ્રવેશના જે પ્રશ્નો છે અને વીસીની જે આપખુદશાહી છે એ તમામ બાબતોના વિરુદ્ધમાં આજે અહીં અમે સૌ વડોદરા સિટીઝન ફોરમના બધા મેમ્બર્સ આજે એકઠા થયા છે અને તેનો વિરોધ દર્શાવી રહ્યા છે। વિદ્યાર્થીઓ ઉપર એફઆઈઆર પાછી ખેંચવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓ આજે જો પ્રોટેસ્ટ નહીં કરે તો પ્રોટેસ્ટ કોણ કરશે? અને જો અહીંયાથી જ યુનિવર્સિટી લેવલથી જ વિદ્યાર્થીઓની નેતાગીરીને દબાવી દેવામાં આવશે તો એક આ આપખુદશાહી છે અને એના વિરુદ્ધમાં અમે સૌ એકઠા થયા છે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે, વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા માટે અને વિષયને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની મહારાજા સયાજીયા યુનિવર્સિટી એ વડોદરાના એજ્યુકેશનનું સ્તંભ છે અને જ્યારે આ સ્તંભ ઉપર પ્રહાર થતા હોય ત્યારે વડોદરાના દરેક નાગરિકોએ બહાર આવવું જોઈએ। અમે ક્યાંક જ્યાં ભેગા થયા છે એ દરેક જણ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પણ છે, અમે બધા શહેરના નાગરિકો પણ છીએ અને બંનેની ફરજ અદા કરવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે કે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ઉપર ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી, જે વિદ્યાર્થીઓ એમનો હક માંગવા ગયા એમને અસામાજિક તત્વો બતાવવામાં આવ્યા, એ ગેરવ્યાજબી છે। આ જે વીસીએ કર્યું છે એને વીસી કે હું ગુરુ એવું સન્માન પણ ન આપી શકું એવું કૃત્ય એમણે કર્યું છે અને અમે વખોડીએ છીએ અને સરકાર સાથે માંગ છે કે તાત્કાલિક રીતે કાયદાકીય જે કોઈ જોગવાઈ કરીને કરવાનું થતું હોય એ પ્રમાણે આ એફઆઈઆર વિદ્યાર્થીઓ ઉપરથી રદ કરવામાં આવે અને જે કોઈ એડમિશન દરેક ફેકલ્ટીઓમાં બાકી રહ્યા છે એ વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે અને આવતા વર્ષે આવી અરાજકતા ન ફેલાય એના માટેના પ્લાનિંગ જાહેર કરવામાં આવે, અમારી માંગ છે। પ્રાઇવેટ યુનિવર્સિટીમાં દર વર્ષે સીટો વધતી હોય જ્યારે આ યુનિવર્સિટીમાં સીટો ઘટે એનું કારણ? અમે વીસી પાસે ગયા હતા અને એ પ્રશ્નના ડેટા પણ માંગ્યા। અમે એવું પણ માંગ્યું છે એમની પાસે કે તમે કયા અધિકારના હેઠળ આ સીટોનું ગમન કર્યું છે। ગમન એટલા માટે કહીશ કારણ કે વર્ષે જોશો તો સીટો ઘટતી ગઈ છે અને એની સામે પર્સન્ટેજ રેશિયો જુઓ, ડ્રોપ આઉટ રેશિયો ઘટતો ગયો છે, પર્સન્ટેજ રેશિયો વધતો ગયો છે, વિદ્યાર્થીઓ સાક્ષર વધુ થઈ રહ્યા છે, અવેર વધુ થઈ રહ્યા છે। ત્યારે ગ્રેજ્યુએશનની સીટો વધારવાની વ્યવસ્થા વધારવાની હોય એ વધારવાની જગ્યાએ સીટો ઘટાડવી
એ સ્પષ્ટ રીતે એમની બદદાનત દેખાઈ રહી છે. અને એની સામે મીડિયાના સૂત્રો દ્વારા જ જાણવા મળ્યું કે પારુલ જેવી યુનિવર્સિટીઓમાં 90,000થી ઉપર જ્યારે એડમિશનો થતા હોય એ જ વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓની મજબૂરી દેખાઈ રહી છે. કારણ કે એમએસ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી હોવા છતાં અહીંયા એમને એડમિશનો નથી મળી રહ્યા. યુનિવર્સિટીમાં પછી દેખાડે છે કે ખાલી સીટો પડે છે અને એનું સ્તર ઇન્ટેન્શનલી ઘટાડવામાં આવી રહ્યું એવું દેખાય છે.